નેપાળમાં ભારે વરસાદથી 150ના મોત. ઉત્તર ભારતમાં પૂરનું જોખમ. નેપાળમાં સતત 3 દિવસથી ચાલતા અનરાધાર વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનથી 150 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે. નેપાળમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયા છે, તેમ રવિવારે પોલીસે જણાવ્યું હતું. બીજી બાજુ નેપાળમાં આવેલા પૂરની અસર ઉત્તર પ્રદેશ અને વિશેષ રૂપે બિહારમાં થઈ છે. આ બંને રાજ્યોમાં પણ પૂરનું જોખમ તોળાઈ રહ્યું છે. પરિણામે ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાઈ છે. નેપાળમાં શુક્રવારથી શરૂ થયેલો વરસાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો. નેપાળના મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. દેશના અનેક ભાગોમાં અચાનક પૂર આવતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. નેપાળમાં વિવિધ સ્થળે પૂર અને ભૂસ્ખલનના પગલે અનેક રસ્તાઓ બંધ થઈ જવાથી હજારો પ્રવાસીઓ અલગ અલગ સ્થળો પર ફસાઈ ગયા છે. કાઠમંડુ ખીણમાં સૌથી વધુ મોત થયા છે. કાઠમંડુમાં વધારે 56 વર્ષનો રેકોર્ડ તોડ્યો હોવાનું કહેવાય છે. બીજી બાજુ ભૂસ્ખલનના કારણે 64 લોકો લાપતા છે, જ્યારે 61ને ઈજા પહોંચી છે. નેપાળમાં પૂર અને ભૂસ્ખલનના કારણે 322 મકાન અને 16 પુલ તૂટી ગયા છે. 20,000થી વધુ સુરક્ષા કર્મચારીઓને બચાવ અભિયાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમણે અંદાજે 3,626 લોકોને બચાવ્યા છે અને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. મકવાનપુરમાં ઓલ ઇન્ડિયા નેપાળ એસોસિએશન દ્વારા સંચાલિત એક તાલીમ કેન્દ્રમાં ભૂસ્ખલનની ઘટનામાં 6 ફૂટબોલ ખેલાડીએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે બાકીના લોકો પૂરમાં તણાઈ ગયા છે. નેપાળની બાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ હજુ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કાઠમંડુની મુખ્ય નદી બાગમતી પૂર્વી અને મધ્ય નેપાળમાં મુશળધાર વરસાદ પછી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. કાઠમંડુમાં પહેલા ક્યારેય આવું પૂર જોવા મળ્યું નથી. ICMODના રિપોર્ટમાં કહેવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચોમાસાના કારણે શનિવારે અનરાધાર વરસાદ વરસ્યો છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.